પીપી સવાણી ગ્રુપ દ્વારા પિતાની હૂંફ પૂરી પાડનારો અનોખો સમૂહ લગ્ન સમારોહ કોયલડીની વિગત પૂરી પાડતી પત્રકાર પરિષદ આજરોજ સુરત ખાતે યોજાઈ હતી। પીપી સવાણી ગ્રુપ દ્વારા વર્ષોથી સુરત ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે। પિતા વિહોણી દીકરીઓના લગ્ન કરાવી મહેશભાઈ સવાણી અનોખું કાર્ય કરી રહ્યા છે। મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવનારી 5539 દીકરીઓના પાલક પિતા બની ચૂક્યા છે। પીપી સવાણી પરિવાર દ્વારા આ વર્ષે તારીખ 20 અને 21 ડિસેમ્બર 2025ના રોજ યોજાનાર આ કોયલડી સમૂહ લગ્ન સમારોહમાં મુસ્લિમ, ખ્રિસ્તી, હિન્દુ અને દિવ્યાંગ સહિત વિવિધ 37 જ્ઞાતિની 4 રાજ્ય અને 17 જિલ્લાની 133 દીકરીઓને સાસરે વળાવવામાં આવશે। આ શુભ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, મનસુખ માંડવિયા તેમજ સામાજિક અને ઉદ્યોગ જગતના મહાનુભાવો હાજર રહીને આ 133 દીકરીઓનું કન્યાદાન કરશે। કેપી ગ્રુપના ફારૂક પટેલ પણ આ શુભ પ્રસંગમાં લગ્ન કરનારી દીકરીઓને હનીમૂન અને એમના માતા અને સાસુને ધાર્મિક યાત્રા પર મોકલવાના આયોજન અને ખર્ચમાં સહયોગી બનશે। આયોજિત કોયલડી લગ્નોત્સવ સતત 18મું વર્ષ અને આ લગ્નોત્સવની અંદર ઘણા બધા રાજકીય મહાનુભાવો, ગુજરાત રાજ્યના પદ્મશ્રીઓ, 3 એવી દીકરીઓ, વિશેષમાં જે સારી સાસુમાં છે એવા 15 સાસુમાં અને જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન દ્વારા જે ઓર્ગન ડોનેશન થયેલા છે એ પૈકી જેમના પતિનું ઓર્ગન ડોનેશન આપવા માટે સંમતિ એમની પત્નીઓએ કે એમની દીકરીઓએ આપી છે એવી બહેનોના હાથે અને બહેનોની ઉપસ્થિતિમાં આ લગ્નોત્સવનું આયોજન થશે। 13 ડિસેમ્બરે સંગીત સંધ્યાનો કાર્યક્રમ પૂરો થયો। આવતીકાલે 18મી તારીખે મહેંદી રસમનો પ્રસંગ છે। આ પ્રસંગે સુરત શહેરના આઈપીએસ 9 જેટલી બહેનો, આઈએસ શાલિનીબેન અગ્રવાલ, શિવાનીબેન ગોયલ સહિત બહેનો પણ લગ્ન પ્રસંગમાં મહેમાન તરીકે હાજરી આપવાના છે। આ લગ્નોત્સવની અંદર 133 દીકરીઓના લગ્ન છે, પૈકી 90 દીકરીઓ તો એવી છે કે જેને પપ્પા તો નથી, સાથે સાથે ભાઈ અને મમ્મી પણ નથી, દાદા દાદી, મામા મામી, નાના નાની સાથે મોટી થયેલી આ દીકરીઓ છે। આ લગ્નોત્સવની અંદર 39 જેટલી જ્ઞાતિઓ, હિન્દુ, મુસ્લિમ અને ક્રિશ્ચિયન દીકરીઓ આ લગ્નોત્સવમાં જોડાશે। આ લગ્નોત્સવની અંદર લગ્નોત્સવ પૂર્ણ થયા બાદ દરેક દીકરીઓને 12 દિવસની કુલ્લુ મનાલી અને એમના મમ્મી અને એમના સાસુઓને 6 દિવસની ચારધામની જાત્રા અને મુસ્લિમ દીકરીને અને જમાઈને ઉમરાની જાત્રા કરવા માટે કેપી ગ્રુપના ફારૂકભાઈ પટેલ પણ અમારી સાથે જોડાયેલા છે। આ તબક્કે હું કેપી ગ્રુપના ફારૂકભાઈ પટેલનો પણ ખૂબ આભાર માનું છું।